કાલે શું સમજ્યા એ પહેલા આપણે કહી દઈએ. એમાંથી કેટલું સ્વીકૃતિ બની, કેટલો સ્વીકાર થયો, કઈ બાબતનો અસ્વીકાર થયો, અસ્વીકારના કારણો, તો હું એના આધાર આપું પછી. એવી રીતે આપણે શરૂઆત કરીએ. કોઈ કોઈ એક જણ પ્રસ્તુતિ કરે, ત્યાં બધા આવી જાય ને બે વાત. હાજી, માઇક આપો. આરામથી આરામથી. હા, ત્યાં હેલો. હાજી, પહેલા આપણે થોડોક ન્યાય વિશે ચર્ચા કરી હતી, પછી આપણે આવ્યા હતા ધર્મ ઉપર. ધર્મ એટલે ધારયતે ઇતિ એટલે ધર્મ, ધારણ કરે એ જ ધર્મ. ધારણ કરેલું છે એ જ ધર્મ. બરાબર છે. એટલે ધર્મ સમગ્ર અસ્તિત્વમાં છે. એનાથી બીજું એક વાક્ય અસરકારક હતું, એ કયું? જેનાથી જેને અલગ ન કરી શકાય તે એનો ધર્મ. રાઈટ. ધર્મને આપણે અસ્તિત્વ સાથે જોડ્યું હતું. જેમાં પેલા પ્રથમ આવે પદાર્થ અવસ્થાનું, એનું ધર્મ છે હોવું. બરાબર. પછી પ્રાણી અવસ્થાનું છે હોવું પ્લસ વૃદ્ધિ, અને જીવાવસ્થાનું છે હોવું, વૃદ્ધિ અને જીવવાની આશા. અને આ જ્ઞાન અવસ્થાનું છે હોવું, વૃદ્ધિ, જીવવાની આશા અને સુખપૂર્વક જીવવાની ઈચ્છા. બરાબર છે. પછી તેમાં આપણે એક મધ્યસ્થ દર્શન તમે કીધું હતું કે જીવવા દેવું એ જ જીવવું. જીવવા દેવું એ જ જીવવું છે. બરાબર છે. પછી આપણે ઔપચારિકતા ઉપર કરી હતી ચર્ચા થોડી. એમાં તમે કીધું હતું દીવાબત્તી ને એવું બધું આપણે શા માટે કરીએ છીએ? આપણા સ્વાસ્થ્ય માટે. પછી આપણે પરમાણુ વિશે થોડીક ચર્ચા કરી હતી. એમાં પરમાણુ બોમ્બ આપણે પૃથ્વી ઉપર નાખવામાં આવે તો આપણા પેલા બધું જ નાશ થઈ જાય, અને આખો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન અલગ થઈ જાય. પછી તેમાં હાઇડ્રોજનનો પેલા બધા ભેગા થવા માટે એટલે એનો સ્વભાવ છે એ પાછા ભેગા થાય જ. ભેગા થાય એટલે પેલા બે ની જોડ બને, એટલે પેલો કયો? હાઇડ્રોજન બનશે. બરાબર. પછી હાઇડ્રોજનમાં એ બધા ભેગા થવા માટે એનો સ્વભાવ છે, એટલે એ વચમાં મધ્યમાંથી ભેગા થાય, એટલે એમાં તાપમાન અને દબાણના કારણે એમાં બદલાવ આવશે. શ્રમ, ગતિ અને પરિવર્તનને કારણે તે હિલિયમ. શ્રમ, ગતિ અને પરિણામને એના આધારે ઉપરની ઉત્તમ સ્થિતિ તરફની ગતિ થશે, અને તેથી હિલિયમ બનશે. તેવી રીતે કાર્બન ને એવી રીતે 118 પરમાણુ બનશે. અત્યારે છે. અત્યારે છે. મધ્યસ્થ દર્શન એવું કહે છે કે 120 પરમાણુ એ પૃથ્વી પૂર્ણ થઈ જાય. એનો આધાર શું એ મને યાદ કરાવજો, એટલે હમણાં થોડી વાર પછી આપણે જોઈશું. 120 પરમાણુ એ પૃથ્વી પૂર્ણ થઈ જાય. પૃથ્વીને પછી વધારે તત્વોની જરૂર પડતી નથી. એટલે બે તત્વો ક્યાં તો બની ગયા હશે તો આપણા ધ્યાનમાં ન આવ્યા હોય. અત્યારે આવર્ત કોષ્ટકમાં અત્યારે વૈજ્ઞાનિકો પાસે અથવા તો મનુષ્ય પાસે કેટલા તત્વોની માહિતી છે? 118. 120 તત્વો એ પૂર્ણ થઈ જાય. બરાબર છે. પછી નવી આવશ્યકતા રહેતી નથી, એવું મધ્યસ્થ દર્શનમાં કહ્યું છે. એના આધાર શું? કોઈ વાત આધાર વગર તો મુકાય નહીં. તો એના આધાર છે, આપણે હમણાં યાદ કરાવજો પાછા એટલે થશે. ઓકે, કન્ટિન્યુ. પછી આપણે અણુની અણુ એકબીજા સાથે સંપૂત. અણુ 3 પ્રકારના હોય છે. એક તો ભૂખ્યા, એક તો અજીર્ણ, અને ત્રીજું છે સ્થાયી. એમાં ભૂખ્યા અને અજીર્ણ એ મિશ્રણ કરીને પાણી, મીઠું, ગ્લુકોઝ અને પ્રોટીન જેવું બનાવે. એનાથી માટી, પથ્થર, ધાતુ ને મણી બને, એટલે પદાર્થ અવસ્થા બને. ઓકે. પદાર્થ અવસ્થાથી
પ્રાણી અવસ્થા, પછી જીવાવસ્થા અને જ્ઞાનાવસ્થા બને. પછી તેમાં તમે જે સંપૂર્ણ છે એના વિશે થોડુંક કીધું હતું કે એમાં પહેલા મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. હા, જે આ પૂર્ણ પરમાણુ છે, પૂર્ણ બનવાનો મતલબ શું? એમાં અંશ હવે કોઈ ઉમેરાતા નથી, એમાંથી અંશ કોઈ બાદ ન થાય. એ સ્થિતિને શું કહેવાય? પૂર્ણ. પણ આ ગઠનની સ્થિતિ પૂર્ણ થઈ એટલે એને કીધો ગઠન પૂર્ણ પરમાણુ. એ પરમાણુનું નામ મધ્યસ્થ દર્શનમાં આપ્યું છે જીવન પરમાણુ. જીવન શબ્દ આપણે વાપરીએ છીએ નોર્મલી, પણ જીવન એટલે શું એનો આપણને કોઈ અત્યાર સુધી આમ ખ્યાલ હતો નહીં. શબ્દ વાપરતા હતા કે જીવન જીવીએ છીએ એટલે હું, તો એ પરિચય અહીંયા થોડો થોડો થશે. હા, પછી એના 3 લક્ષણ હતા. તે ભૌતિક ક્રિયાથી મુક્ત છે, રાસાયણિક ક્રિયાથી મુક્ત છે અને તે ભાર મુક્ત છે. ભાર મુક્ત એટલે તેમાં દુર્ગુણોથી તેનો ભાર વધે છે અને સદગુણોથી તેનો ભાર ઘટે છે. હા, એ જ્યારે કીધું ત્યારે એ ઘરમાં આવું દેખાય કે નહીં? દેખાય. સાચું બોલવાથી ભાર ઘટે કે વધે? ઘટે. ઘટે જ. કોઈનાથી તમે કંઈક છુપાવો છો, એ છુપાવવાનો ભાર લાગે કે નહીં? લાગે. અને કહી દો તો જે થવું એ થાય, પણ હળવા થઈ જાય કે નહીં? ઠીક છે. તો આ બધું મહેસૂસ આપણને જિંદગીમાં થાય, કેમ કે જીવનનો ગુણ છે. હાજી. પછી તમે આપણે જીવાવસ્થામાં શરીર પ્લસ જીવન આવે. એમાં આ જીવન પરમાણુ છે તે હજી સક્ષમ ન બન્યો હોય, પછી તે જ્ઞાનાવસ્થામાં આવે ત્યારે તે સક્ષમ બને, એટલે હલન ચલન ને એ બધું એક માનવ શરીર ઉપર કંટ્રોલ કરી શકે એવું. ઓકે, એને ચલાવે હે? ઓકે. હા, બીજું કોઈ કહેવા માંગે છે કઈ? બીજું કોઈ કહેવા માંગે છે કઈ આ બાબતમાં? કોઈ વાત સમજાય હોય અને સ્વીકાર થતો હોય કે ભાઈ આ તો ગજબ વાત છે, અથવા તો કે દિવસના આવું સમજવાનો ટ્રાય કરતા હતા પણ કાંઈ હાથમાં આવતું નહોતું, એવી કોઈ પ્રસ્તુતિ હોય તો એ પણ વેલકમ છે. હજી એક જણ પ્રસ્તુતિ કરે પછી આપણે ભલે એનું એ જ ફરીને કહે, પણ શું છે ઘણાને હજી નહીં, કોઈ નહીં. અહીંયા આવીને થોડુંક સમજાવી દેવું ખરું. આમ બોર્ડ ઉપર છે, ગતિ કરે છે, ક્રિયા થાય છે, ગતિ કરે છે, ક્રિયા થાય છે. ક્રિયા થતી હોય ત્યાં ઉર્જા જોઈએ કે નહીં? હલો, ક્રિયા થતી હોય ત્યાં ઉર્જા જોઈએ. એને આપણે આમ સમજી શકીએ, મારે અહીંથી આમ હલન ચલન કરવું હોય તો મારી અંદર ઉર્જા જોઈએ. એ આપણને એમાંથી મળે? ફૂડમાંથી, ખોરાકમાંથી. બીમાર માણસ હલનચલન કેમ નથી કરી શકતો? એની અંદર શું આવી જાય? અણશક્તિ. આપણે અણશક્તિ અથવા અશક્તિ કહીએ, એટલે ઉર્જા નથી. એવું થયું ને? તો ગતિ માટે શું જોઈએ? ઉર્જા જોઈએ. ઓકે, આ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કે દિવસનો ઘૂમે છે? ક્યારનો ઘૂમે? પૃથ્વીની રચનામાં પૃથ્વી બની ત્યારથી. હજી ઘૂમતો હશે કે સ્થિર હશે? ઘૂમતો જ હોય. જેમ સૂર્યની આસપાસ પૃથ્વી ઘૂમે છે, એ બંધ થાય ક્યારે? એ બંધ થાય ક્યારે? નહીં. સેમ ટુ સેમ આ ઘૂમે છે. એ ઘૂમે છે તો એ ઉર્જા ક્યાંથી આવે છે? એ વિજ્ઞાન પાસે આજ સુધી જવાબ નથી. વિજ્ઞાન આનો જવાબ નથી આપી શક્યું. એના માટે 2 થિયરીઓ છે વિજ્ઞાને રજૂ કરી, પણ એમાં પરફેક્શન નથી. એક થિયરી રજૂ કરી હિગ્સ બોઝોન. રોબર્ટ હિગ્સ અને એક ભારતનો વૈજ્ઞાનિક બોઝ, એ 2 વૈજ્ઞાનિકોએ ભેગા મળીને એક હિગ્સ બોઝોન કરીને થિયરી શોધી. હિગ્સ છે એપ્રિલ મહિનામાં, આજ વર્ષના એપ્રિલ માસમાં એનું અવસાન થયું, એટલે એ થિયરીને ત્યાં અધૂરી રહી. પણ એનો જવાબ નથી આવ્યો
એ કંઈક એવું શોધવાનું ટ્રાય કરતા હતા કે આ ઉર્જા આવે છે ક્યાંથી, પણ એ મળ્યું નહીં. બીજી એક થિયરી છે ક્વોન્ટમ ફિઝિક્સ. કોઈનો અભ્યાસ હોય, આ થોડું વિજ્ઞાનના ઢબમાં છે. ક્વોન્ટમ ફિઝિક્સમાં એવું કંઈક કહેવામાં આવે છે કે કોઈ એવા ફિલ્ડ છે જે એનર્જીથી ભરેલા છે, જ્યાં જ્યાં એનર્જીથી ભરેલા છે એ ફિલ્ડમાં પૃથ્વી ને એવું બધું બને. તો પ્રશ્ન એવો થાય કે પૃથ્વી તો ઘૂમે છે, એક જગ્યાએ તો છે નહીં, તો એ ફિલ્ડ તો છોડે છે ને. તો કેટલાક એવું કહે છે કે ફિલ્ડ પણ એની સાથે સાથે ઘૂમે છે, એવું બધું આવે છે. એટલા આમાં કોઈ ફિક્સ નથી. એમ દરેક વૈજ્ઞાનિકો આમાં એકમત નથી કે આને ઘૂમવા માટેની એનર્જી આવે છે ક્યાંથી. ઠીક છે, એટલે કેટલાક વૈજ્ઞાનિકો આને નામ આપ્યું ગોડ પાર્ટિકલ. શું નામ આપ્યું? ગોડ પાર્ટિકલ. આ કોઈ ઈશ્વરીય અંશો છે, એ ક્યાંથી ઉર્જા લે છે ક્યાંથી નહીં કઈ ખબર પડતી નથી. એ રીતે અત્યારે પરમાણુ અને ઇલેક્ટ્રોન પ્રોટોન સુધી છે એ વિજ્ઞાન આવીને ઊભું છે. એની અંદર આ ઉર્જા ક્યાંથી આવે છે એ એને અત્યાર સુધી મળ્યું નથી. અને લેબોરેટરીમાં ગોતશે તો એ મળશે નહીં. લેબોરેટરીમાં આનો અભ્યાસ થઈ શકે એમ છે નહીં. અને વિજ્ઞાન શેમાં માને? લેબોરેટરીમાં. વિજ્ઞાન લેબોરેટરીમાં અભ્યાસ કરે, ન્યા સાબિત ન થાય તો એ ન માને. તો આ લેબોરેટરીમાં મેળ આવે એમ છે નહીં. એ આપણે આજે જોશું એટલે વધારે આનો પ્રકાશ પડશે. આની પાસે કોઈનો જવાબ હોય તો કયો કે આ ફરે છે ક્યાંથી, એટલે અથવા તો ઉર્જા ક્યાંથી લે છે? વિજ્ઞાનની ઢબે કોઈને એમ લાગતું હોય કે હા આમાં ઘણા એમ કાઇનેટિક એનર્જી કહે છે કે આમાં છે ઋણ વીજભાર છે ને આમાં ધન વીજભાર છે ને એવા બધા થિયરીઓ સેટ કરે, પણ મેળ આવતો નથી. વૈજ્ઞાનિકો જ વૈજ્ઞાનિકોનો વિરોધ કરી અને છેવટે એ મેળ નથી બેસતો. એટલે આ એક પ્રશ્ન આ હતો કે આ પરમાણુઓ ઘૂમે છે તો એનર્જી આવે છે ક્યાંથી. બીજો મેં તમને એક સવાલ કર્યો હતો, ખબર? શરીર છે એની ઉર્જા ક્યાંથી આવે? ખોરાકમાંથી. બીજું આપણે કીધું તું મન. મન એ કોનો હિસ્સો છે? જીવનનો. એટલે હવે તો એ ક્લિયર થઈ ગયું, એ પણ એક પરમાણુ છે. ઠીક છે, તો આપણે ત્યારે એમ કીધું તું શરીર શક્તિશાળી કે મન શક્તિશાળી? તો તમે એવું કીધું મન છે એનું શક્તિ વધારે. તો શરીરની શક્તિ તો ખોરાકમાંથી આવે આપણને ખબર છે. મનની શક્તિ ક્યાંથી આવે એ આપણને ખબર નથી. તો બે સવાલ અહીંયા થયા. કયા કયા? મન છે એ શક્તિ ક્યાંથી મેળવે? આટલું બધું શક્તિશાળી કેમ? સેમ ટુ સેમ ઓલો પ્રશ્ન ન્યા જાહે કે આ ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ઈ ઘૂમે છે, ઈ કેવી રીતે ઘૂમે છે? એને શક્તિ ક્યાંથી મળે? બેયનો જવાબ એક જ છે, પણ એને આપણે આજે સમજશું. તો પહેલા આપણે એવું કીધું કે આ અસ્તિત્વની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન એ એકલા રહે નહીં, એટલે એ જોડાશે. જોડાઈને પહેલું શું બનાવે? નાનામાં નાનો અણુ કોણ? પરમાણુ કોણ? હાઇડ્રોજન. એમાં કેટલા અંશ હોય? બે બે. એટલે બે બે ની જોડમાં પહેલા જોડાઈ જાય. બરાબર છે? બે બે ની જોડમાં જોડાય અને આખો જે વાયુનો ગોળો હતો, એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોનનો ગોળો બન્યો હોય, એ ગોળો છે એમાં ફેરવાઈ જાય? હાઇડ્રોજનમાં. ઠીક છે, એટલે આખો હાઇડ્રોજનનો ગોળો બને એટલે હાઇડ્રોજનનો ભાર વધારે હોય કોના કરતા? આ એકલો હોય એના કરતા. એટલે એનો ભાર વધે એટલે એ બધા એકબીજા પાસે આકર્ષાય. એ આકર્ષણના કારણે સેન્ટરમાં દબાણ વધે. દબાણ વધે એટલે તાપમાન વધે જ. બરાબર છે? દબાણ વધે એટલે તાપમાન વધે. તો દબાણની સાથે તાપમાન જોડાયેલું છે, એટલે એ બે વધે એટલે તરત હાઇડ્રોજનના સેન્ટરમાં રહેલા કેટલાક ભાગો એમાં રૂપાંતરણ થવા માંડે હિલિયમમાં. એટલે પરમાણુમાંથી પરમાણુની રચના છે શરૂ થાય. તો આ રીતે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય. આ પ્રક્રિયા થતી હોય ત્યારે ભૌતિક પ્રક્રિયા થાય. મૂળભૂત કઈ? ભૌતિક પ્રક્રિયા. જ્યાં સુધી પાણી ન બને ત્યાં સુધી રાસાયણિક પ્રક્રિયા ન થાય, ત્યાં સુધી ભૌતિક પ્રક્રિયાઓ જ થાય. રાસાયણિક પ્રક્રિયાઓ માટે પાણી આવશ્યક પરિબળ છે. બરાબર છે? તો ધરતીનું નિર્માણ થાય ત્યારે સૌ પ્રથમ કઈ પ્રક્રિયાઓ થઈ હોય?
ભૌતિક પ્રક્રિયાઓ થાય. બરાબર છે? એ ભૌતિક પ્રક્રિયાઓથી પરમાણુમાંથી પરમાણુ બનતા બનતા છેવટે કેટલા પરમાણુઓ બન્યા ધરતી ઉપર? 118. સૂર્ય ઉપર 2 પરમાણુઓ છે. કયા કયા? હાઇડ્રોજન અને હિલિયમ. બહુ રેર અંશમાં કાર્બન છે એવું વિજ્ઞાન કહે છે. તો વિકાસની દ્રષ્ટિએ પૃથ્વી આગળ કે સૂર્ય? પૃથ્વી આગળ. પૃથ્વી પાસે વિકાસનો મતલબ શું? જેની પાસે જાજા પરમાણુ એ વિકસિત. ચંદ્ર ઉપર એવું કહે છે કે લગભગ 29 થી 35 જેટલા તત્વો છે. તો એ ચંદ્ર છે પૃથ્વીથી વિકસિત કે અવિકસિત? અવિકસિત. હે? એટલે આને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ: અલ્પ વિકસિત, પૂર્ણ વિકસિત અને અવિકસિત. બરાબર છે? એમ જ થાય ને? તો અવિકસિત છે, અલ્પ વિકસિત છે, પૂર્ણ વિકસિત છે. તો એ રીતે આખા બ્રહ્માંડની અંદર જેટલા ગ્રહ ગોળ છે એકબીજાની સાપેક્ષે જેની પાસે પરમાણુ વધારે એ વિકસિત. અને કોઈ પણ ગ્રહ એ જેમ જેમ પરમાણુ બનતા જાય એમ એમ એમાં આ જ અવસ્થાઓ અસ્તિત્વમાં આવે. એ તો અહીંથી દેખાય કે ત્યાં જઈને જોવું પડે? અહીંથી અહીંયાથી એવું જ ત્યાં થાય ને? તો ત્યાં જવાની કઈ જરૂર નથી. ભારતને આ કામ પહેલેથી કરવા દીધું હોત તો ક્યાંય પ્રદૂષણની જરૂર ન પડત. અને તો ધરતી આજે વધારે બેટર હાલતમાં હોત, બધું જાણી લીધું હોત અને બેટર હાલતમાં હોત. પણ જે થયું એ વિકાસનો ક્રમ આ રીતે હશે જ, એવી રીતે નિયતિના ક્રમને આપણે જાણીએ. ઓકે, તો 118 પરમાણુઓ બન્યા. આ એવું ના થાય આ બધા બની જાય પછી આ ક્રિયાઓ ચાલુ થાય, એવું ના થાય. અમુક વસ્તુ બની ગયું તો કામ ચાલુ થઈ જાય. પછી જેમ જેમ બનતા જાય એ પૂરક થતા જાય, જેની જેની જરૂર પડે એ ઉદ્ભવતા જાય. ખ્યાલ આવે છે ને? એટલે આમાંથી પછી આ લોકો છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરે. પ્રક્રિયા શું કામ કરે? છેલ્લી કક્ષાઓ છે એટલે કે જો આમાં છેલ્લી કક્ષા કઈ કહેવાય? આ કક્ષામાં 8 હોવા જોઈએ. કેટલા? 8. 8 એ પૂર્ણ ગણાય. બરાબર છે? પણ આમાં છે કેટલા? 4. એટલે સામે કોઈ 4 વાળો ગોતીને એની હારે ભાગીદારી કરશે. બરાબર છે? એ ભાગીદારી શું કામ કરે? આ 4 એને આપી દે અથવા 4 પેલા પાસેથી લઈ લે. 4 એને આપી દે તો એની છેલ્લી કક્ષાની કઈ થઈ ગઈ? એમાં 2 જ હોવા જોઈએ, 2 છે તો એ પૂર્ણતાના મહેસૂસ કરશે. છે નહીં પણ પૂર્ણતા જેવું લાગશે એને. તો પૂર્ણતાના અર્થમાં એ ભાગીદારી કરે પરમાણુ સાથે. ખ્યાલ આવે છે? અને એમાંથી એવી કોઈ સ્થિતિએ પહોંચવા માંગે છે જે આપણે કીધી. બરાબર? તો મધ્યસ્થ દર્શન અનુસાર કેટલા પરમાણુઓના પ્રકાર? કેટલા? અજીર્ણ અને ભૂખ્યા. ભૂખ્યા એની કક્ષામાં શું હશે? ઘટતા હશે. એની કક્ષામાં અંશો ઘટતા હશે. અજીર્ણ હશે એની કક્ષાઓ વધારે પડતી ભરાઈ ગયેલી હશે, એટલે કક્ષાઓ વધારે કેન્દ્રથી દૂરની કક્ષાઓ સુધી અંશો હશે, એટલે એ ગુમાવશે. અને જેને જોઈએ છે એ ભૂખ્યા છે એ લેશે. એ પ્રક્રિયાઓના કારણે આ બધા પદાર્થો બને. પાણી બનવું, મીઠું બનવું, પછી એમાંથી ધીમે ધીમે પ્રોટીન બનવા, ગ્લુકોઝ બનવો, એમાંથી ધીમે ધીમે ધાતુઓ, પથ્થર, માટી, એના મોટા સ્વરૂપો બનવા. આ બધા ભેગા મળી અને જે બનાવે એને આપણે શું કીધું? પદાર્થ અવસ્થા. ઠીક છે? પદાર્થ અવસ્થાઓ પછી એમાં ક્રમશઃ તાપમાન, દબાણની સ્થિતિઓ બદલાતી જાય, એમ એમ એમાં ફેરફારો આવતા જાય અને અમુક સમયે એવી સ્થિતિઓ સર્જાય કે જેના કારણે જટિલ અણુઓ જોડાય અને કોઈ એવી વિશેષ રચના બની જેને આપણે સેલ અથવા તો કોષ કીધો. એ કોષ એટલે પ્રાણાવસ્થાની શરૂઆત. એ કોષ છે એ સ્પંદન પામતો હતો. સ્પંદન પામતો એટલે શ્વાસ લે, શ્વાસ છોડે, શ્વાસ લે, શ્વાસ છોડે. આવી જ્યાંથી શરૂઆત થઈ એને કીધું પ્રાણાવસ્થા. પ્રાણાવસ્થામાં પ્રાણ હોય. એટલે આમાં શું હોય?
પ્રાણ હોય પણ જીવ ન હોય. બેમાં ફરક શું? કોષમાં પોતાની જ રીતે કામ કરવાની જે વ્યવસ્થા ઊભી થઈ એને કીધું પ્રાણ. વાત પહોંચે છે? કોષની પોતાની જ રીતે કામ કરવાની એક સ્થિતિ બની એને શું કીધું? પ્રાણ. એક કોષ પછી એને એમ થયું વધારે વિશેષ આયોજન કરવું છે, તો એક કોષ બીજા કોષ સાથે જોડાણો, ત્રીજા કોષ સાથે જોડાણો અને પેશી બની. પેશી બને ત્યારે એક કરતા વધુ કોષો હોય, એ પાછા એકબીજાના સંકલનમાં કામ કરે, કોઈને નડતરરૂપ નહીં, એકબીજાના સંકલનમાં કામ કરે. એ સૂત્રતાથી જે પ્રાણ બંધાયો એને કીધું પ્રાણ સૂત્ર. શું નામ આપ્યું એને? પ્રાણ સૂત્ર. તો આપણા શરીરની અંદર પ્રાણ સૂત્ર હોય, કોષોની અંદર શરીરમાં કોષો હોય. તો મારું શરીર અને વનસ્પતિનું શરીર ક્રિયાત્મક રીતે એક સરખું છે. એ શ્વાસ લે, હું શ્વાસ લઉં. એ પાચન કરે, હું પાચન કરું. વાત સમજાય છે? આપણા અને વનસ્પતિમાં એક જ ફરક છે, ખાલી કોષની દ્રષ્ટિએ એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, આપણામાં એ ક્રિયા નથી થતી. એ સિવાય કોષની દ્રષ્ટિએ આપણે સરખા છીએ. તો જીવ વિજ્ઞાન ખોટું નથી. જીવ વિજ્ઞાનને જીવને કઈ રીતે ઓળખ્યો? એને કોષને જીવ ઓળખ્યો. કોષ જીવ નથી. કોષ વિચારે નહીં. કોષ વિચારે નહીં. વાત પહોંચે છે? વિચારવા વાળી ક્રિયા કંઈક જુદી રીતે થાય છે. એટલે અહીંથી પ્રાણાવસ્થા આવી, એમાં પછી કીડા મકોડા આ તે, એમાં ચેતાતંત્રની રચના શરૂ થઈ. આ બાજુએ જઈએ તો ભૂખ્યા પરમાણુ, અજીર્ણ પરમાણુ, એ પ્રક્રિયા કરતા 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 એમાંથી કોઈ એક પરમાણુ પૂર્ણ બન્યો. પૂર્ણ જે પરમાણુ બન્યો એને આપણે શું કીધું? જીવન પરમાણુ. એટલે એને શું કર્યું? ભૌતિક ક્રિયા બંધ, રાસાયણિક ક્રિયા બંધ. રાસાયણિક ક્રિયા એટલે શું? અંશોની આપલે કરવી, એ જ રાસાયણિક ક્રિયા છે. ભરતભાઈ કેમેસ્ટ્રીના સાહેબ અહીંયા બેઠા છે, જાજુ મારે એમાં બોલાય નહીં. પણ આટલી વાત જ આપણે સમજવી છે કે એક પરમાણુ બીજા પરમાણુ સાથે અંશોની આપલે કરે, હે ને, એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. આણે તો એ છોડી દીધું, એને અંશ લેવાના નથી ને અંશ ગુમાવ એવી સ્થિતિ એને પ્રાપ્ત કરી લીધી. એટલે ત્યાં રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. એટલે રાસાયણિક પ્રક્રિયા ન થાય. ભૌતિક પ્રક્રિયા, દાબ અને તાપની અસર પણ એની ઉપર હવે નહીં થાય. એટલે ભૌતિક ક્રિયાથી મુક્ત, રાસાયણિક ક્રિયાથી મુક્ત, અને એના સેન્ટરમાં અંશ બહાર કરતા ડબલ હોવા જોઈએ. એની જગ્યાએ કેટલા છે? એક જ અંશ છે. એક જ અંશ છે. આવું કેમ થયું? એક જ અંશે બધાને હાંચવી કેમ લીધા? જનરલી હાંચવા માટેથી જ આ હોય. દાખલા તરીકે જો આવું કુટુંબમાં જોવા મળે, કુટુંબમાં જેનો ગુણાત્મક ભાર હોય એનું બધાય માનવું જ પડે. હલો, વાત સમજાણી? ગુણાત્મક ભાર એટલે જેનું આચરણ બહુ નિશ્ચિત હોય ઘરમાં, એની મર્યાદા બધા રાખે જ. હા કે ના? હલો, આચરણ નિશ્ચિત હોય એ ભૂલો કરશે કે નહીં કરે? ઓછામાં ઓછી ભૂલો કરશે. જેની ઓછી ભૂલો હોય એ કે એમ બધાય કરવાનું હોય. આવું જ હોય કે નહીં ઘરમાં? એ ઘરનો સેન્ટર છે, કેન્દ્ર છે, એની આસપાસ બધા નિર્ણયો જાહે. એ કોઈ વ્યક્તિ છે ઘરથી થોડો દૂર ગયો અને એમ લાગે કે આ હલવા હે અટવા હે, તો તરત એને બેહીને સમજાવે અને પાછો ઘરની નજીક લાવે. વાત પહોંચે છે? પરમાણુમાં આવું જ જોઈએ. પરમાણુનો સેન્ટરનું કામ શું? આ અંશ કોઈ દૂર ગતિ કરવા માંડે, આ અંશ છે એની કક્ષા છોડીને ગતિ કરવા માંડે, એટલે મર્યાદા છોડે, તો અંશ છે એને ખેંચી અને પાછો મૂળભૂત સ્થિતિમાં લાવે. લાવીને પછી છોડી દેવાનું છે, પછી એને કંટ્રોલ નથી કરવાનો. એ ફરે છે તો મુક્ત. આપણે શું કરીએ? બાળકોને હાવ જકડી દઈએ, ખાલી એને ઈશારો કરવાનો છે. વાત પહોંચે છે? આટલો જ અધિકાર છે. પરમાણુમાં આનાથી વધારે અધિકાર નથી. આપણે શું કર્યું? આપણું બાળક જન્મે છે એટલે આપણને એમ થયું કે આને આખો મારે જ હેન્ડલ કરવાનો છે. અચ્છા, તો આપણને આપણા બાપા હેન્ડલ કરતા હતા તે ગમતું હતું નહીં?
તો એ આપણે એમાંથી છુટકારો મેળવવા માંગતા હતા. અને આપણને એમ હતું કે બધા એમ કહે છે કે લગ્ન થાય એટલે બાપાનું હેન્ડલિંગ છે બંધ થાય, પછી મારું હાલશે. ન્યાય ભ્રમ થાય ઘણી વાર. ઓકે, તો અસ્તિત્વમાં જે ડિઝાઇન છે ને એ બધી હરખી છે. એને સમજશું ને તો એક્ઝેક્ટલી જે વાત છે એ નીકળતી જાય. આની વચ્ચે અંતર છે કે નહીં? અંશો વચ્ચે અંતર છે કે નહીં? એકે અંશ એકબીજાને અડેલો હોય નહીં. તો ઘણીવાર બાળકો કહે ને, આઈ વોન્ટ સમ સ્પેસ. શ્વાસ લેવાની તો જગ્યા આપો, મંડાણા છો એક ધારા, એમ કહે કે નહીં? જગ્યા આપવાનો મતલબ શું? જેટલી દોરી રાખવી પડે એટલી રાખો. હાવ પકડી નહીં રાખો, હાવ છોડી નહીં દો. પરમાણુમાં આવું જ છે. હાવ ખેંચી ન લે, હાવ છોડી ન દે. હે ને? તો અહીંથી જ હું પણ જીવન જ છું. જીવન એક પરમાણુ જ છે. તો મારી અંદર થતી ક્રિયા આ રીતે જ થાય. તો મધ્યાંશ છે એનું કામ કેટલું? દૂર જાય અથવા નજીક આવે. નજીક આવે તો દૂર કરવો. આવું આપણે ઘણી વાર કરીએ કે નહીં? વધુ નજીક આવી જાય તો આપણે શું કહીએ? હમણાં રહેવા દો. આવું આપણે તાજા કપલમાં જોવા મળે. વેહવાળ થયું હોય ને પછી બહુ ફરવા જાય બાપુજી શું કહે? થોડાક ધીમા પડો, પછી હારે જ રહેવાનું. અતિ ને ગતિ ન હોય. હે ને? આવું બધું છે કે નથી? બધું ચરિતાર્થ થાય અહીંયા. માપમાં રહેવાની વાત છે. માપમાં રહેવું એટલે હું જ્યાં જેનું સ્થાન છે એને ઓળખવું અને પછી એ પ્રમાણે આચરણ કરવું. તો આમાં સ્પેસ છે એ જળવાઈ રહેવો જોઈએ. નજીક આવે તો દૂર ખસેડવો, દૂર વહી જાય તો નજીક લાવવો. એ કામ આ કેન્દ્ર કરે. રાઈટ? તો આવી રીતે આમાં છે ને 3 ગતિ હોય. એક ગતિ છે ધ્રુણન ગતિ અથવા તો પરિભ્રમણ, ધરીભ્રમણ. પરમાણુમાં 2 ગતિ હોય. આમ પોતાની જ ધરી ઉપર ફરવું એટલે ધરીભ્રમણ. એટલે આ જે અંશ છે એ પોતે ત્યાં ત્યાંય ફરતો હોય અને આમે ફરતો હોય. આમ ફરે છે એ છે પરિભ્રમણ. બરાબર છે? અને બીજી એક ગતિ છે એને કીધી ધ્રુણન ગતિ. કેવી છે? ધ્રુણન ગતિ. એને આપણે આમ કહીએ ને અંગ્રેજીમાં કહીએ તો વાઇબ્રેશન. શું છે? વાઇબ્રેશન્સ. હવે જોજો, અહીંયા જોજો, વાઇબ્રેશન્સ એટલે શું? આને જે આપણે ગણીએ છીએ એ રીતે આમનામ ઘૂમી અને આમ જાય છે એવું નથી. એ આવી રીતે ગતિ કરે છે. એ ધ્રુણન ગતિ છે, વાઇબ્રેશન્સ છે થોડા. ઠીક છે? એને પાછા તમે આગળના અભ્યાસમાં જશો એટલે વિશેષ આની ઉપર વાત થશે. એટલે આપણે એમાં જાજુ નથી પડવું, કેમ કે હજી એ સ્તર બને ન બને. વાઇબ્રેશન્સ છે એનો અનુભવ આમાં વધારે જોવા મળે, કેમ કે વાઇબ્રેશન્સ છે ને એ અહીંયા વધારે છે. ઠીક છે? અહીંયા 3 ગતિ છે. કઈ કઈ? એક છે પરિભ્રમણ, બીજું છે ધરીભ્રમણ. સૂર્ય ચંદ્રમાં આ છે. ઠીક છે ને? અને ત્રીજું અહીંયા જે અહીંયા વધારે છે ને એ છે વાઇબ્રેશન. એટલે જોજો, આપણે અતિશય લાગણીશીલ થાય ત્યારે વાઇબ્રેશન આવે. ધ્રુજારી, ધ્રુણન ગતિ કહેવાય એને. હે ને? આવો અનુભવ હોય કે નહીં બધાને? અતિશય લાગણીમાં અથવા અતિશય શોકમાં જાય એટલે ધ્રુજારી વધે. કંપન ગતિ કહેવાય. બીજું શું કહેવાય? આને આમ કેવું હોય તો ગુજરાતીમાં કંપન ગતિ. આ બધા મહેસૂસ થયેલી ઘટનાઓ છે. આનાથી કોઈ અજાણ નથી. હે ને? તો એ તમને સ્વીકૃતિ આપવામાં મદદરૂપ થશે કે હા, તો આ પરમાણુ સ્વરૂપ હોય છે. એ સ્વીકાર કરવામાં મદદરૂપ થશે. ઓકે, તો હું અહીંયા ધૂણવાની વાત નથી કરતો. ઠીક છે ને? ધ્રુણન ગતિનો મતલબ ધ્રુણવાની વાત નથી કરતો. પણ આપણે ઘણીવાર છે બહુ લાગણીશીલ થાય ત્યારે આપણી અંદર કંપારી આવે કે નહીં? હા, એ